કસ્ટમરને એટલે ચાલુ રાખજો એટલે પછી ઓલું ન એને મને એમ કીધું કે તમારા કસ્ટમરને લઈને અમદાવાદ જાઓ ને પાસપોર્ટ લેતા જાઓ. હું અમદાવાદ પહોંચી ગયો છું વિઝા માટે ને ટિકિટ માટે, એટલે તમે આ બધા પાસપોર્ટ લઈને આવો. હા પછી તમારી એક જ મિનિટ કસ્ટમર બરાબર એક મિનિટ તમે ઓર્ડર ફેંકો પડે એટલે તમે કસ્ટમર તમારા એમ કીધું તમારા કસ્ટમર તમે જાઓ. હા તો એમ કેમ કે ખબર પડી અફજલભાઈ ને કે તમારા કસ્ટમર તમે એની ભેગા સામેલ કે નહીં? મારા કસ્ટમરને હું લઈને જાવ જ ને ભાઈ. પણ તમે એને એમને કેવી રીતના સામેલ કે નહીં? અફજલભાઈ ને આપ્યા તમે કેવી રીતના? તમે કયો કસ્ટમર 25 જણા તમે લઈને જતા હતા? એટલે મારા જે કસ્ટમર હોય એટલે જો કોઈ બી ટૂર વાળા હોય જો બેન આજ હું ના બે ટૂર કરતા હોય ને તો આના કસ્ટમર નું હું પાસપોર્ટ નું ખબર હું મારા કસ્ટમર નું મારા પાસ લઈને વહી જાઉં. મારા કસ્ટમર પૈસા લઈને વહી જાઉં. મને પૂછવા દો બેન, તમે ટૂર હલાવો છો? મારી બેનના બાબાની ટૂર હતી. શું નામ છે એનું? ઉસામા. પણ ઈ ત્યાં છે એટલે મેં પછી બધાય કે અત્યારનું મને પૂછી લેવા દો. તમે પોતે ટૂર હલાવો છો? હું ટૂર ચલાવું મારી પોતાની. હા, શું નામ છે એમનું? કોનું? એ ટૂરનું નામ? બિસ્મિલ્લાહ. બરાબર. નહીં ટૂરનું નામ શું છે? મારું પોતાનું જ નામ. તમારા નામ ઉપર જ છે? અને તમે તમારા કસ્ટમર તમારી પાસે આવ્યા એ તમે એ અફઝલભાઈને ટ્રાન્સફર કરી દીધા પછી તમારા હા એટલે બધા તમારા આવ્યા હોય તમે અહીંયા એટલે તમારા એનું કોન્ટેક્ટ ટૂર વાળા છો ને તમે બરાબર. હવે એને તમને પાસપોર્ટ કેવી રીતના આપ્યા? ઘરે રાતે આવી એના પર સગા હતા એની આ મોકલા એને એમ કીધું કે હું અમદાવાદ જાઉં છું વિઝા ટિકિટ માટે તમે પાસપોર્ટ લઈને આવો. મેં કીધું આટલા બધા પાસપોર્ટ હું કેમ લઈ જાઉં? બરાબર. કે ના મારે વહેલું મોડું થાય ને તો હું વહેલો નીકળી જાઉં છું. તમે જાઓ. હવે તમે એમને અમદાવાદ છે તો અહીંયા શું થયું તમારી યાર? અમદાવાદ છું એ કે હમણાં હું આવું છું 2 વાગ્યા સુધી એનો ફોન ચાલુ ગયો છે પછી નો પાડ્યો પછી તમે શું કર્યું? તમને કેવી રીતના ખબર પડી કે ઈ ભાઈ ફ્રોડ થયું કે આમ તેમ? હું ફોન ઉપાડે તો ચાલુ થયું. તમે આટલા દર્દી કરો છો બરાબર, તમે એટલો તમારા પાછો કોન્ટેક્ટમાં છે, તમારા કોન્ટેક્ટમાં છે કે આ અફજલભાઈ તમને આપ્યા, તમને બધા પાસપોર્ટ આપ્યા. મારો પાસપોર્ટ જ લઈ ગયા. એમની પાસે છે? મારો પાસપોર્ટ મારા દૂધની ડેરી વાળી લઈ ગયા. એ કે અમારે કેસ કરો લાસ્ટ પાસપોર્ટ અને મેં હવે એ પાસપોર્ટ છે ને બેન તમારી પાસે રાખજો અને તમે અત્યારે કાંઈ ભરતી બોલજો અમે એક્સેપ્ટ નહીં કરી. મારો એક્સેપ્ટ કરી લઈને તો એક પાસપોર્ટમાં એમ થાય કે અમને પૈસા એક્સેપ્ટ થઈ ગયું. અમે અત્યારે ક્રાઇમ બ્રાન્ચે સીધા રાજકોટમાં અમારા ભેગા ચાલે. લાખો રૂપિયાની તમારી એટલે જો તમે નહીં આવો બેન તો પછી અમારે મજબૂરન જો તમે છેતરા છો તો તમને એમને એ જાતિ લઈ જાય. પાસપોર્ટ તો એમના જ આપ્યા છે ભાઈ. મારી વાત હવે કઈ રીતે તમે લીધા પાસપોર્ટ એના પાસે? મને કોઈ આવીને એટલા બધાના પાસપોર્ટ આપે તો હું કોઈનો લઈ શકું? ઓય આપડા એક બોલો. એક જ મિનિટ તો આપણે મેડમ તમે એક મારી વાત સાંભળો. તમે